નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા, ખેડૂત કૃષિમૂલ મોઢુકાવથી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ. ત્યારે આજે આપણે વાત કરવાની છે જે ભૂકીસારાનો રોગ આવે છે. એને ખાસ કરીને જે જીરુના પાકની અંદર ભૂકીસારાનો રોગ આવતો હોય છે વાતાવરણ ફેરફાર થતા આજે એ જ ભૂકીસારાના રોગ વિશે આજે આપણે વાત કરવાની છીએ. પહેલા થોડીક ભૂકીસારાના રોગ વિશે માહિતી મેળવી લઈએ. તો ભૂકીસારાનો જે રોગ છે એ ઇરિસિફે કુળની ફૂગ એની માટે જવાબદાર હોય છે અને આ કુળની કુલ 6 જાતોની ફૂગો હોય છે. જે ખાસ કરીને 1500 થી વધુ જાતની વનસ્પતિમાં રોગ પેદા કરતી હોય છે અને નોંધાયેલી પણ છે. ખાસ કરીને વેલાવાળા શાકભાજી હોય, કઠોળ પાકો હોય, ફૂલછોડના પાકો હોય, ફળ પાકો હોય, આની અંદર આ રોગ વિશેષ પ્રમાણમાં નુકસાન કરતો નોંધાયેલો જોવા મળે છે. અને એમાં જ ખાસ કરીને એમાંનો એક પાક એને અત્યારનો મહત્વનો શિયાળુ સિઝનનો પાક એટલે કે જીરુનો પાક. અને એ જ જીરુના પાકની અંદર જે ભૂકીસારાનો રોગ આવે છે એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે કે એની ઓળખ કઈ રીતે કરવી, એની અંદર એનું નુકસાન કઈ રીતનું હોય છે અને એની નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના મોલેક્યુલો વાપરવા જોઈએ એની આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો શરૂઆતની વાત કરીએ તો જીરુના પાકની અંદર જે ભૂકીસારો આવે છે એને ખેડૂત મિત્રો અલગ અલગ નામોથી ઓળખતા હોય છે. જેમ કે સફેદ સારોડી તરીકે ઓળખતા હોય છે ઘણા ખેડૂત મિત્રો. અમુક ખેડૂત મિત્રો ભૂકીસારાના રોગ તરીકે ઓળખતા હોય છે અને અમુક વિસ્તારોની અંદર જોઈએ તો રાખોડી તરીકે ઓળખતા હોય છે અને જેને અંગ્રેજીમાં પાવડરી મિડેલિયું તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ભૂકીસારાનો જીરાની અંદર જે રોગ આવે છે એ આપણે આગળ વાત કરી કે કુલ આ ઇરિસિફે કુળની જે ફૂગ જવાબદાર હોય છે એમાંની એક ફૂગ એટલે પોલિગોની જે ફૂગ આવે છે એ આ જીરુના પાકની અંદર સફેદ સારી લાવવા માટે જવાબદાર રહેતી હોય છે. વાત કરીએ તો કે આપણા પાકની અંદર જે ભૂકીસારો આવે છે એની ઓળખ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એની વાત કરીએ તો જે સફેદ રંગની વૃત્તિ હોય છે એ ખાસ કરીને છોડના નીચેના ભાગમાં જોવા મળે છે અને સમય જતા આ ફૂગની વૃદ્ધિ હોય છે એ છોડના અલગ અલગ વિવિધ ભાગો જેવા કે પાન છે, છોડની ડાળી છે, થડ છે જેવા ભાગોમાં જોવા મળતા હોય છે. આપણા ખેતર પર કોઈ સફેદ રંગનો પાવડર છાંટ્યો હોય એવા પ્રકારનું એક આવરણ આખું ઊભું કરે છે. એટલે કે છંટકાવ આપણે સફેદ પાવડરનો છંટકાવ કર્યો હોય એને રાખ છાંટી હોય એવું દૂરથી દેખાવા માંડે છે. સફેદ જે ભૂકીસારાનો રોગ આપણા પાકની અંદર આવે એટલે દૂરથી આપણને આપણા પાક ઉપર કોઈ રાખ છાંટી હોય કે સફેદ કલરનો પાવડર છાંટ્યો હોય આવું એક પ્રકારનું આવરણ જોવા મળે છે. એટલે કે સફેદ કલરનું આવરણ જોવા મળે છે અને થોડા પછી જ આ રંગ જે હોય છે સફેદ રંગ એ આખો રાખોડી રંગમાં પરિવર્તન થતો હોય છે. આ મિત્રો એક ભૂકીસારાની ઓળખ હતી અને એના કારણે કેવા પ્રકારનું નુકસાન થયાની વાત કરીએ તો પાક ઉપર આ જે સફેદ રંગનું આવરણ છે એ વધતા પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા હોય છે જેના દ્વારા છોડ ખોરાક બનાવતો હોય છે અને આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે હોય છે એ બંધ થઈ જાય છે અને આ બંધ થવાના કારણે છોડની વૃદ્ધિ વિકાસ પર અસર થતી હોય છે. જે પાકની અંદર ભૂકીસારાનો જે છોડની અંદર ભૂકીસારાનો રોગ આવેલો હોય છે એ છોડ ઉપર દાણા પૂરેપૂરા બેસતા નથી અને બેસે તો અવિકસિત રહેશે અને વજનની અંદર હલકા રહેતા હોય છે અને જેના કારણે ઉત્પાદન ઉપર આપણે માઠી અસર પડતી હોય છે. વાત કરીએ તો કે આ ફૂગ માટે અનુકૂળ વાતાવરણ કેવું હોય છે તો કે વાતાવરણમાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટી જાય અને ગરમીનું પ્રમાણ વધે ત્યારે આ ભૂકીસારો રોગ આવવાની સંભાવના વધી જતી હોય છે. અને આ ભૂકીસારો હોય આવવાની શરૂઆત કઈ જગ્યાએથી થતી હોય છે તો એની વાત કરીએ તો કે ભૂકીસારો હંમેશા સેઢાપાળા ઉપર આવેલા જે વૃક્ષો હોય એના છાયાના ભાગથી શરૂ થતી હોય છે અને પછાટે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ રહેતું હોય છે ત્યાંથી આ ભૂકીસારો રોગ આવવાની શરૂઆત થતી હોય છે. અને બીજી એક વાત કરીએ તો પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય ત્યારે પણ આ રોગ આવવાની તીવ્રતા વધી જતી હોય છે અને આપણા પાક ઉપર આ ભૂકીસારાનો રોગ એ અસર કરતું હોય છે અને જેના કારણે ખેડૂતોને જે દાણા અવક્ષિત રહેતા હોય છે, છોડ બગડે છે, છોડનો વિકાસ પૂરો નથી થતો, વિવિધ પ્રકારનું નુકસાન થતું હોય છે. હવે મિત્રો વાત કરીએ તો આ ભૂકીસારાના રોગનું નિયંત્રણ આપણે કઈ રીતે આપણા પાકની અંદર લેવું જોઈએ એની વાત કરીએ તો જીરુના ઉગ્યા પછીના જે લોકોએ આગોતરું આયોજન કરવું છે એની વાત કરીએ તો કે જીરુના ઉગ્યા પછીના 45 થી 50 દિવસનો આપણો પાક થઈ જાય ત્યારે આ રોગની આપણા પાકની અંદર શરૂઆત થતી જોવા મળે છે. અને આ સમયે જો આપણે આગોતરા આયોજન માટે આની અંદર છંટકાવ કરવામાં આવે ભૂકીસારાના તો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ભૂકીસારો હોય છે એ ખાસ કરીને આ ભૂકીસારાના રોગ માટે ખાસ કરીને એઝોલ ગ્રુપની જે દવાઓ હોય છે એનો છંટકાવ કરવામાં આવે છે. જેમાં અમુક દવાઓના આપણે ટેકનિકલ એટલે કે મોલિક્યુલની વાત કરીએ તો જે પેલું મોલિક્યુલ છે એ પ્રોપિકોનાઝોલ જે આવે છે એ 20 ml પ્રતિ પંપની અંદર આપી જો સ્પ્રે કરવામાં આવે તો આ ભૂકીસારાના રોગની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. આગળ વાત કરીએ તો જે 80% જે સલ્ફર આવે છે વેટેબલ પાવડર સ્વરૂપે એ 30 ગ્રામ પ્રતિ પંપની અંદર પ્લસમાં જે મેન્કો જે 75% એટલે જેને આપણે M45 તરીકે ઓળખીએ છીએ એ પણ 40 ગ્રામ પ્રતિ પંપની અંદર આપી આ બેનું મિક્સ કરી અને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આગળના એક મોલિક્યુલની વાત કરીએ જે માર્કેટની અંદર હેક્ઝાકોનાઝોલ નામથી જે આવે છે 5% અને 75% બે ફોર્મની અંદર આવે છે એ પણ આની ઉપર જો સ્પ્રે કરવામાં આવે ભૂકીસારાના તો આવ્યા પહેલા અને આવ્યા પછી ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આગળના એક મોલિક્યુલની વાત કરીએ કે જે માઇક્લોબુટાનિલ આવે છે તે 10% વેટેબલ પાવડર સ્વરૂપે આવે છે અને એ પણ 25 ગ્રામ પ્રતિ પંપની અંદર આપી જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા એની અંદર રિઝલ્ટો મળતા હોય છે. એક આગળના એક હજી મોલિક્યુલની વાત કરીએ
તે મેપ્ટિલ્ડીનો કેપ જે આવે છે 37.5 એ પણ જો આની અંદર સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા એની અંદર રિઝલ્ટો મળતા હોય છે. તો મિત્રો આ આપણે આપણા પાકની અંદર કેવા પ્રકારના મોલિક્યુલો વાપરવા જોઈએ એની વાત કરી, અને આ હતો આપણો એક વિડીયો ભૂકી સારાના રોગ વિશે. અને આજે મેં તમને મોલિક્યુલો બતાવ્યા, એ મોલિક્યુલ તમે આગોતરા આયોજન માટે પણ તમે વાપરી શકો છો, અને આવી ગયા પછી પણ આની અંદર આ પ્રકારના વસ્તુ આપણે વાપરી શકાય છે આપણા પાકની અંદર. તો મિત્રો આ તો એક ભૂકી સારાના રોગ વિશેની માહિતી. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે ચેનલને લાઈક કરજો, આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આપણા વિડીયોને લાઈક કરજો, અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે જેને જીરુંનું વાવેતર કરેલું છે એની સાથે આપણો આ વિડીયો શેર કરજો. અને જલ્દી પાછા એક નવા ટોપિક સાથે ફરી વખત પાછા મળીશું. ત્યાં સુધી આભાર.